રામ રામ રામુબા. આવો આવો રાધાબેન. જય શ્રી કૃષ્ણ. બેહો બેહો. રામુબા, આને પગમાં કઈ ફેર પડ્યો કે નહીં, કે હજી એમને મત છે? રાધાબેન આમ તો થોડું સારું છે, પણ પગની પાનીએ છે ને હાડકું તૂટી ગયું છે, એટલે ડોક્ટર કહે હજી તો વાર લાગશે. તો ઉપાધિ કરી. એવું હોય તો 3-4 મહિનાનો ખાટલો પાકો. હવે તો આરામ જ કરવો પડશે. એ વૈદ્ય કીધું છે કે ખીમાને હારું થતા 6 મહિના જેવું લાગશે. અરે રે, તો ભારે કરી. હા, પણ હવે આવ્યું છે તો વેઠ્યા વગર છૂટકો છે. રામુબા, તો પછી આ કાજલ અને મારા ભાઈ શિવાના લગ્નનું આપણે કેમ કરશું? તમે 2 વખત તો લગ્નની તારીખ ઠેલાવી છે. હવે અમારાથી રાહ જોવાય એવું નથી. રાધાબેન લગ્ન તો પાછા ઠેલવવા જ પડશે. આ 1 વર્ષ ખમી જાવ ને તો સારું. આ વખતે તમે કયો ને એમ થાય એમ નથી. આ 2 વર્ષથી તો હું તારીખ ઠેલવતી આવું છું. આ વખતે હવે હું તારીખ નહીં ઠેલવું એટલે નહીં જ ઠેલવું. બહુ થયું. રાધાબેન, અમારો ખીમો ખાટલે પડ્યો છે તો પછી આ લગ્નની ધોડાધોડી કોણ કરશે? હા, તો એક કામ કરો, હાદાયથી લગ્ન કરી નાખો. 5 માણા અમે લઈ આવશું, 5 માણા તમે લઈ આવજો, એટલે કામ હટ પૂરું થાય. બાકી આ વખતે મારાથી ખમાય એમ નથી. બાકી લગ્ન તો અણ કરવા જ પડશે, નતર આ હક પણ છે ને કોક કરી નાખે. રાધાબેન, 2 વર્ષ તો તમે ખમ્યા છો, ભેગા ભેગ વણનું વરાય ખમી જાવ ને. હું મારી બેનના લગ્ન ધામધૂમથી કરી દે. મને મારી બેનના લગ્ન જોવાની હામ હોય. આમ હોય કે ન હોય આ બધું મારે નથી વિચારવાનું. તમારે જે કરવું હોય કરો. ઓણ લગ્ન થાય તો કરી, નતર પછી મેં કીધું એમ હાલો ત્યારે. જય શ્રી કૃષ્ણ. રામ રામ મુખી બાપુ. એ રામ રામ. આવો. મુખી બાપુ, મારી કાજલની નણંદ આવી હતી લગ્નનું પૂછવા. હવે મારે લગ્ન લેવા પડશે, નહીં તો એ લોકો હક પણ છૂટું કરી નાખશે. આ તમારો ખીમો તો ખાટલે પડ્યો છે. લગ્ન કરી દેવો તો વાડીનું કામ કરશે કોણ? પણ બાપા, મારો ખીમો હાજો થાય ને એટલે વાડીએ જાહે અને વાડી સંભાળી લે. એટલે તમારો ખીમો 5-6 મહિના લગી હાજર ન થાય, 4 લગી હું મારે વાડી રેડી રાખવી? હવે જોવો, તમને એક વાત કહી દઉં, તમારી કાજલ જ્યાં સુધી છૂટી નહીં થાય, જ્યાં સુધી આ તમારો ખીમો હાજો નહીં થાય. અરે મુખી, તમે જરા સમજો તો ખરા. મારી કાજલનું હક પણ છૂટું થઈ જાય એમ છે. મારે એ કાંઈ નથી જોવાનું. મારે મારી વાડી ભલી ને મારું કામ ભલું. હવે તમે જઈ શકો છો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેન, આજ આ બાજુ ભૂલા પડ્યા? કાંઈ કામથી આવ્યા હતા? અરે, મારે તારી હારે થોડીક વાત કરવી હતી એટલે. હા તે બેનબા, બોલો ને. કાજલ, તારા અને મારા ભાઈનું હક પણ થયું ને, એને 2 વર્ષ થઈ ગયા. હા, લગ્નની તારીખ તાર બા 2 વર્ષથી ઠેલવે છે. એટલે મારે એ જાણવું હતું કે હા, લગ્નની તારીખ ઠેલવવાનું કઈ કારણ? પૈસા ટકે વાંધો છે, બીજો કઈ વાંધો છે? તો મને ખોલીને કે. ના ના બેન, એવી તો કાંઈ વાત નથી. પણ મારા ભાઈએ અમારા ગામના મુખી પાસેથી પૈસા લીધા હતા, 50,000 રૂપિયા. એ અવાર દેવાની વાત હતી. પણ ટાણે એવું થયું કે મારા ભાઈનો પગ ભાંગી ગયો, એ કૂવામાં પડી ગયો હતો.
હવે જ્યાં સુધી એ પૈસા ન ચૂકવાય ને ત્યાં સુધી અમારે મુખીની ખેતરમાં દાડી કરવી પડે એમ છે. હવે ભાઈ હાજો નથી એટલે મારે કામ તો કરવું પડશે ને. બસ આના કારણે લગ્નની તારીખ ઠેલવાય છે. ઠીક, એનો મતલબ એમ કે એટલે મુખીના દાબમાં આવીને તારે આ ખેતરમાં કામ કરવું પડે છે અને તારા બા લગ્નની તારીખ ઠેલવે છે. હા બેન, હવે ન છૂટકે મારે મુખીના ખેતરમાં કામ કરવું પડે એમ જ છે. મારી પાસે બીજો કોઈ રસ્તો નથી. બાપુ, મારે તમને એક વાત કેવી છે. હા બોલ ની બેટા, તારે શું કેવું છે? બાપુ, તમે ઓલી કાજલના લગ્ન હું કામ અટકાવો છો? હું કામ ને તમે આવું કરો છો? જો તને ખબર ન હોય ને તો હું કહી દઉં. એના ભાઈએ 50,000 રૂપિયા મારી પાસે લીધા છે. એ જ્યાં સુધી વસૂલ ન થાય ને ત્યાં સુધી હું એ કાજલને છૂટી નહીં કરું. પણ બાપુ, તમે કાજલને છૂટી નહીં કરો ને તો એનું હક પણ તૂટી જાહે. પણ શું તૂટી જાય તો તું શું કામ ઉપાધિ કરશો? આ દુનિયામાં છોકરાઓનો દુકાન જ પડ્યો, બીજે કરી લે હે. બાપુ, તમને હું હજી કહું છું કે છોકરીઓના નિહાકા ક્યારેય ન લેવાય. જો નિહાકા લાગી જાય ને તો ધનોત પનોત તમારું નીકળી જાહે. બસ તું બહુ દોડાઈ થામાં અને તારું કામ કર જા. ઠીક છે બાપુ, તમારે જે કરવું હોય ને એ કરો. અને હા, હું આજે બાર ગામ જાઉં છું. બહાર ગામ? કે ગામ જાઉં છે તારે? હું મારા મામાના ગામ જાઉં છું, દુધાળા. હા જા, પણ અઠવાડિયામાં વહેલી આવતી રહેજે. સારું. શિવા, તું અહીંયા? હા કાજલ, હું તને મળવા આવ્યો છું. મારી બેને મને હંધે વાત કરી કે તું 1 વર્ષ સુધી મુખીની ગુલામી કરવાની છો. મુખી તને છૂટી નહીં મેલે. હા શિવા, રાધાબેનની વાત હાવ સાચી છે. હજી મારે 1 વર્ષ સુધી આ મુખીના વૈતરા કરવાના રહેશે. કાજલ, મારી બેન આપણું હક પણ તોડી નાખવા માંગે છે. હું વાત કરસ તું? હા કાજલ, તો શું કરવું? 2 વર્ષથી આપણું હક પણ થઈ ગયું છે. લગ્ન થતા નથી, હા ઠેલાતા જ જાય છે. શિવા, પણ રાધાબેનને સમજવું જોઈએ ને. હું કઈ જાણી જોઈને થોડી ના પાડું છું. હું એ સમજુ છું ને બધું. પણ હવે આ મારી મજબૂરી છે કે 1 વર્ષ આ ખેતરમાં કામ કરવું જ પડશે મારે. ત્યાં સુધી મુખી મને છૂટી નહીં કરે. તારી હંધી વાત હાચી કાજલ, પણ આમને આમ ક્યાં લગી હાલ છે? આપણા લગ્ન ઠેલાતા જાય છે એટલે જ મારી બેન આપણી હગાઈ તોડી નાખવા માંગે છે. સોનલ, તું? હા, હું કાજલ, હું તને મુખીની ગુલામીમાંથી છોડાવવા આવી છું. પણ સોનલ, એ મુખી બીજું કોઈ નહીં, તારા બાપુજી છે. અને જો તું એની વિરુદ્ધ જઈશ ને તો એ તને કે અમને કોઈને હકે જીવવા નહીં દે. કાજલ, એ બધું તારે નથી જોવાનું. મારા બાપુને કેમ મનાવા ને એ મને હંધુય આવડે છે. તું એની ઉપાધિ ન કર. સોનલ, તું સમજવાની કોશિશ કર. તારા બાપુજીને આ વાતની ખબર પડશે ને તો દુશ્મની વધશે. એક તો આમે અમને ગુલામ સમજીને બેઠા છે અને હવે તું આ પગલું ભરીશ ને તો નો થવાની થશે મારી બેન. ઈ હંધુય તું અત્યારે મુઈ અને જાવ અહીંયાથી તમે બે. શિવા, તું ને કાજલ બે લગ્ન કરી લ્યો. તારી હાટાની હું વાડીએ વેતરું કરીશ. જાવ. પણ બેન, મેં કહ્યું ને, જાવ તમે. જા શિવા, લઈ જા તું કાજલને.
મુખી બાપા, સોનલબેન એના મામાના ઘરે પહોંચ્યા જ નથી. હું આ સોનલ એના મામાને ઘરે પહોંચી જ નથી, તો પછી ક્યાં ગઈ? ભાવડ મળ્યા છે, સોનલબેન તમારી વાડી જ છે. હું મારી વાડીએ? પણ મારી વાડીએ ઈ શું કરે છે? મુખી બાપા, ભાવડ મળ્યા છે, એ વાડી જ છે, એ ખબર પાકી છે. હારું બાપુ, જય માતાજી. જય માતાજી. અરે મુખી, તમે અમારા ઘરે? હા, હું તને ઈ પૂછવા આવ્યો છું કે કાજલને તું તારા ઘરે શું કામ લઈ આવી? તને ખબર તો છે ને, કાજલને અને એના ભાઈને મેં મારું ખેતર ખેડવા આપેલું છે. મુખી બાપા, કાજલને હું ઘરે નથી લઈ આવી. અરે તમારી દીકરી સોનલ એને ઘરે મોકલી દીધી છે. પણ આ મારી છોડીને તમે લોકોએ જ ભરમાવી હશે. તમારી દીકરી કઈ દૂધ પીતું છોકરું છે તે અમારા ભરમાવાથી ઈ ભરમાઈ જાય? અરે તમારી દીકરી સોનલ છે ને હંધુય સમજે છે. એને પારકી સ્ત્રીની વેદના શું કહેવાય ને ઈ હંધી ખબર પડે છે. એટલે જ એને કાજલને ઘરે મોકલી દીધી છે. પણ મને તો એક વાત નથી સમજાતી કે તમને ગામના મુખી કોણે બનાવી દીધા? બનવાન લાયક છો તમે? અને બીજી વાત, અરે મુખી તો ગામના માવતર કહેવાય. ગામના લોકોની પીડાને સમજે, એના દુઃખને સમજે. ગામના લોકોને ગુલામ બનાવીને ન રાખે. બસ હો રાધા, માપમાં રહેજે, એ તો મારાથી કઈક વધારે બોલાઈ જશે. બસ હવે તમે 1 મિનિટ અહીંયા ઉભા રહ્યા ને તો મારાથી કઈક બોલાઈ જાય. નીકળી જાઓ મારા ઘરની બહાર. મારા જ ઘરમાં આવીને મને જ ધમકાવો છો. દરવાજો સામે છે. અરે જાવ છું, રાડ્યો હેને નાખશો એટલે બધી. જાઓ જાઓ. બેટા સોનલ, બાપુ, બસ બેટા બસ. આવો જુલમ તો તારી જાત ઉપર ન કર મારી દીકરી. બાપુ, તમે મને આમ તકલીફમાં જોઈ તો તમને કેવું દુઃખ થાય છે ને? હા બેટા, આ તારી આવે હાલત જોઈને મારો જીવ કપાય છે. બાપુ, હું આમ વાડીએ વેઠું કરું છું તો તમને દુઃખ થાય છે. એમ બિચારા રામુબાને પણ દુઃખ થતું હશે. હું જેમ તમારી સોડી છું ને એમ ઓલી કાજલ પણ રામુબાની સોડી છે. ઈ કેટલી વેઠું કરે છે વાડીઓમાં. રામુબાને કેટલું દુઃખ થતું હશે. બાપુ, હું જેમ તમારી સોડી છું ને એમ કાજલ પણ તમારી જ સોડી છે. કાજલ હું આપણા ગામમાં જેટલી સોડિયું છે ને એ બધી તમારી સોડિયું જ ગણાય. કેમ કે બાપુ, તમે આ ગામના મુખી છો, મુખી. એટલે જ કહું છું, કોઈની સોડિયું આરે તમે આમ જુલમ ન કરો બાપુ, ન કરો. મને માફ કરી દેજે બેટા. મને મારી ભૂલ સમજાઈ ગઈ છે બેટા. આજે હું તને વચન આપું છું કે ગામની હંધી બેનું દીકરીઓને મારી દીકરીની જેમ રાખે. પણ બેટા, હવે તારે આયા નથી રહેવાનું. હાલ હાલ મારી યારે ઘેરે હાલ. બાપુ, હાલ બેટા.